આપણા પાછલા વિડીયોમાં તમને કેવી મજા આવી? અમે એટલે અમારે પરવીનભાઈ જેવા વિડીયો બનાવે છે તમે જોવો કઈક આવ્યા છે લોયા ધામની અંદર કેવા સરસ વ્યૂ તમને દેખાડવા મોર સમુદ્ર મંથન અને અમાર પરવીનભાઈ ને પાછા સરપ્રાઈઝ ને લાઈક ને એવું બધું કરજો પહેલા તમે મિત્રો અમારા પરવીનભાઈ ને એક લાઈક કરો અને મજા આવી તો વિડીયો ને શેર કરો સબસ્ક્રાઇબ કરી વાળો અત્યારે નથી હાલો અમારા પરવીનભાઈ અને પછી મહિના પછી કેદારનાથ ની યાત્રા કરવાના છે એમાં તમે એમના વિડીયો જોઈજો પાછા હો કેદારનાથ ની ઝલક દેખાડતું આગળ હાલો પક્ષી આપે ઈ કયું પક્ષી કહેવાય? આ દિલ છે ધંભા દિલ. આ સમુદ્ર મંથન જોવા આપણે સમુદ્ર મંથન માં જવાનું રેલ કાઈ બહુ કોઈ કર્યું છે. મિત્રો આગળ જોઈજો આપણે આ તમને દ્રશ્ય દેખાડશું સમુદ્ર મંથન જે આપણે સમુદ્રમાંથી સમુદ્ર રત્નો કાઢ્યા હતા એનું દ્રશ્ય તમને દેખાડવામાં આવ્યું છે તો મિત્રો તમે પણ નિહાળજો. દ્રશ્ય જોઈને જુઓ મિત્રો સમુદ્રમાં હોય ને એવું લાગે કે આ પાણીનું ફુવારા અને એવું બધું જોઈતું છે. આપણે આગળ જઈશું અને તમને બે મસ્તના સીન દેખાડશું ડાયનોસોરના. આગળ તમને ભયાનક ડાયનોસોર જોવા મળશે. હા મિત્રો જોઈ લીધું તમે આગળ આપણે જે ભગવાને અવતાર લીધા હતા એમના તમને સીન દેખાડ્યા અને હવે આગળ તમને જે કીધું હતું એના સીન દેખાડશું ડાયનોસોરના. જુઓ મિત્રો ડાયનોસોર અમારી વાડી પાસે રહેતા હતા પણ આયા મૂક્યું છે ને આમાં આ બધું ફિટિંગ જ હું કરવા આવતો હતો પોતે. આ તો તમે ગામના છો એટલે વાંધો નહીં, પછી આવજો તમને પાસ પણ મળી જશે. ડાયનોસોર તો ઠીક છે પણ તમે આ જોયું અજગર છે હો. અજગર જોયું તમે? અજગર આ બધું તમે જોવા માંગતા હોય ને તમને કીધું એમ પરવીનભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો તમને અજગર તમે નહીં જોયું હોય અજગરના ઠેકા તો હજુ તો તમને ભગવાન રામનો રથ દેખાડવાનો છે. અર્જુન કૃષ્ણ ભગવાન સારથી હતા અને અર્જુન રથ લઈને યુદ્ધમાં ગયો. રાહુલાલ ઉપર જ દિલમાં મિત્રો મજા આવી ને તમને જોવાય ને?
છે. ઉભો કરી દેજે ખાલી થોડું બોલ હોય બોલ. આ આપણા દેશનો રાજા વડાપ્રધાન પેલા આ વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી કહેવાય આપણે ને. નરેન્દ્રભાઈ મોદીની જગ્યાએ જંગલના રાજા. બોલ આ વડાપ્રધાન જંગલના રાજા હે એટલે દેશના રાજા નથી, જંગલના રાજા હે. અરે એ વિડિયો બતાવે ગામની પવિત્ર નંદી એમ કહેવાય. આપણે નવદુર્ગાનો ઇતિહાસ લખ્યો છે તમે જો આખા ભારતનો જેટલા સંસ્કૃતિ જેટલા વિડીયો છે બધું આ લોયાની ધામની અંદરમાં જોવા મળે દેવી છે. દુર્ગા, નવદુર્ગા દેવી સરસ્વતી માતા હા બધાના દર્શન કરાવી રહ્યા છે અમારે પ્રવીણભાઈ. તમે જો ઉમૈયા માતાના ખાસ કરીને દર્શન તમે કરો, તમે આવો ઉમૈયા માતાના દર્શન કરો. આ તમે જોઈ રહ્યા છો ઉમૈયા માતા, અને પછી આપણે આ શ્રી ખોડિયાર માતાના પણ તમે દર્શન કરો. તમે આવો અને જો વિડીયો ઉતારો. આવડામાં હા વિડીયો ઉતારો જાય. ગયા તા